આપણે હોટલ રાખી એનો નજારો જોઈ લ્યો. હિરણ નદી, આ બાજુ ફાર્મ હાઉસ નાળિયેરીની લાગે છે. ના હોટલમાં કામ ચાલુ એવું દેખાય. બ્લોક બધા પડ્યા છે. અને આ ઘેટા, દેશી ભાષામાં અમારે ઘેટા કે ઘેટા છે ઘેટા. તો હાલો હવે આપણે હોટલથી ભોળાનાથના દર્શન કરવા આવેલા જઈએ. સવારનું કામ હતું એ કામ પૂરું થયું. હવે ઘરે નીકળવાનું છે તો બધા કે પહેલાં ભોળાનાથના દર્શન કરવા જોઈશે. મેં કીધું હાલો તો દર્શન કરીને પછી આપણે નીકળી જાય સીધા ઘરે. આપણે પહોંચ્યા ભોળાનાથના મંદિર પાસે. જે તમે રાજકોટથી આવો ને એટલે પહેલો જ આ સર્કલ આવે. એ સર્કલમાં ડાબી સાઈડ વળવાનું એટલે આપણે મંદિરના પાર્કિંગ બાજુ હાલ્યો જવાનું. અહીંથી સીધા જાવીને એટલે મંદિર હવે જમણી સાઈડમાં ડાબી સાઈડમાં પાર્કિંગ આવશે. હા આપણે આ પહોંચ્યા સોમનાથ પાર્કિંગના ગેટે. હવે આ એક બીજે હોય કે ન એ નથી ખબર, પણ આ પાર્કિંગ એવું છે કે જે ફાસ્ટેગમાંથી પણ કપાઈ શકે. એક આ સોમનાથમાં મંદિરે જવા માટે પાર્કિંગમાંથી એક નવી આ બસ સેવા ચાલુ થઈ. જો કે કહેવાય છે તો ટ્રેન, તોય બસ સેવા છે. આમાં જે ન હાલી શકતા હોય એના માટે પાર્કિંગથી સીધું મંદિરના ગેટ સુધી તમને આમાં બેસાડવાની લઈ જાય ફ્રીમાં. કોઈ પણ જાતનો ચાર્જ નહીં, નિઃશુલ્કવાળી સુવિધા છે. એટલે એનું સુવિધા સારી કરી છે. જે અમુક ઉંમરલાયક છે એના માટે હાલી ન એકતા હોય એના માટે આ સારી ટ્રેનની સુવિધા છે. આનંદનો આનંદ થાય અને અત્યારના નાના છોકરાઓ માટે મનોરંજન થાય, છોકરાઓને આનંદ આવે. સોમનાથના ઇતિહાસની વાત કરવી તો સોમનાથ 17 વાર લૂંટાણું છે. એમાં સૌથી વધારે ભયંકર લૂંટ કરનારો મોહમ્મદ ગઝની, જે 1026ની સાલમાં જે લૂંટ કરવા આવ્યો હતો મોહમ્મદ ગઝની. પછી સરદાર વલ્લભભાઈ છેલ્લો જીર્ણોદ્વાર કરાયો હતો.